આવનારી 15 તારીખે દરેક ખેડૂતો એકઠા થાય અને વિધાનસભા સુધી પહોંચે. 8 પાસ ગૃહમંત્રીને અને ભોપા કાકાની સરકારને હચમચાવી નાખે. એને પણ એક વખત એમ થઈ જવું જોઈએ કે આ ખેડૂતોની છેડતી ન કરાય. જે રીતે અત્યારે ખેડૂતો પર આ લોકો અત્યાચાર ગુજારી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જે રીતે ગુજરાતના ગૃહમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી પર જે આકરા પ્રહારો કર્યા છે, અને ખાસ કરીને હું તો કહું છું કે દરેક ખેડૂતે હવે જાગૃત થવું પડશે. આ લોકોએ ધર્મના નામે આપણને લોકોને ભડકાવીને એટલા બધા ટાઈટ કર્યા, અને આજે આ લોકો હિન્દુ ઉપર જ અત્યાચાર કરે છે. કારણ કે સૌરાષ્ટ્રની અંદર મોટા ભાગના ખેડૂતો હિન્દુ છે, અને અત્યારે જે ખેડૂતો ઉપર આ લોકો અત્યાચાર કરે છે, તો એ કોના પર અત્યાચાર થયો? હિન્દુ ઉપર. જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે જય શ્રી રામ કરીને આપણી પાસેથી આ લોકો વોટ લઈ જાય છે, અને સત્તા મળ્યા પછી સૌરાષ્ટ્રના ખેડૂતોને જ્યારે કંઈક આપવાનું થાય એટલે કાં તો લાઈનમાં લગાવે, કાં તો લાચારી અનુભવરાવે. એટલે કહેવા માંગુ છું ગુજરાતના દરેક ખેડૂતને કે હવે જાગૃત થઈ જજો. ત્યારે આ વાતને લઈને આવનારી 15 તારીખે જે રીતે ખેડૂતોની મહારેલી થવાની છે, એ મહારેલીને લઈને કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જે ખેડૂતોને અગત્યના મુદ્દાઓ, અગત્યની વાત કહી છે, એના વિશે આપણે જરા સાંભળવું છે. દોસ્તો, વિડીયોને ખૂબ શેર કરીને દરેક લોકો સુધી પહોંચાડજો, જેથી કરીને આવનારી 15 તારીખે ગુજરાતનો, સૌરાષ્ટ્રનો દરેક ખેડૂત જાગૃત બને. જે રીતે જિગ્નેશ મેવાણીએ ખેડૂતો સાથે વાતચીત કરી છે અને ખેડૂતોને જે બાંયધરી આપી છે કે સૌ એક સાથે જશું તો જ આ સમસ્યાનો હલ આવશે. માટે જે રીતે જિગ્નેશ મેવાણીએ ખેડૂતો સાથે સંવાદ કર્યો છે, સૌથી પહેલા દોસ્તો આપણે જિગ્નેશ મેવાણીને સાંભળીએ. આ એ જ લોકો છે ને જેમણે હિન્દુ મુસ્લિમ કરાયું, ભાઈને ભાઈથી લડાયા, 400 નો બાટલો 1000 માં આપ્યો, પેટ્રોલ ડીઝલ મોંઘું કર્યું, હોસ્પિટલના બિલ મોંઘા કર્યા, રાશન કરિયાણું મોંઘું કર્યું, ખેતીના ઓજાર, જંતુનાશક દવા, ખાતર આ બધું મોંઘું કર્યું. પછી વીજળીના થાંભલા નાખવા આવ્યા. બરાબર વાત છે ને? વીજળીના થાંભલા નાખવાની પહેલા તો નખોદ વાળેલું જ હોય. તમે બટન દબાવતા હતા કે નહીં? એટલે પહેલા સરકારે બરાબર પાકા પાયે કરી લીધું. બરાબર મુસલમાનોની વિરુદ્ધમાં ઝેર ભરી દો લોકોમાં. સરકારે આવું કર્યું ને, અને તમને ટાઈટ કર્યા, અને પછી તમારા હિન્દુઓના જ બૂચ મારી દીધા. વાત સાચી ખોટી? તમારામાંથી જેટલા હિન્દુ ખેડૂત હોય હાથ ઊંચો કરો. બધા હિન્દુ છે. કરો, બે હાથ ઊંચા કરો ને ખબર પડે મીડિયા વાળાને. છો ને બધા? હવે કોઈ જોવા આવે છે? આ રામનું નામ લેવા વાળા હવે કોઈ જોવા આવે છે? તમે બધા નથી રામના ભક્તો? તમે બધા રામના ભક્તો છો કે નહીં? તો તમારા તો બૂચ મારવા બેઠા છે. આ ચોરોને ઓળખવાના કે નહીં? આપણું ગુજરાત રાજ્ય ગુજરાતની જરૂરિયાત કરતા વધારે વીજળી પેદા કરે છે. આવું વિધાનસભાના મંચ ઉપર 10 વખત ગુજરાતની સરકારે કીધું. તો તમારા ખેડૂતોના ખેતરમાં તમારી મરજીની વિરુદ્ધ આ થાંભલા નાખવાનો કાર્યક્રમ કરવાની કોઈ જરૂર નથી. ધારો કે બીજા કોઈ રાજ્યમાં જરૂર હોય તો આ કંપનીઓ ત્યાં જાય અને કરે પ્રોજેક્ટ, આપણને વાંધો નથી. પણ ગુજરાતમાં એમને ખબર છે કે 150 સીટો છે, પોલીસ પ્રશાસન ઉપર અમારો કંટ્રોલ છે. જ્યારે કહીશું ત્યારે પોલીસ ધોકા લઈને પહોંચી જશે, અને ખેડૂતો ચૂંટણી આવે ને જય શ્રી રામ બોલીશું એટલે વોટ આપશે. એવી આ સરકારને પાકી ખબર છે, એટલે બીજા રાજ્યમાં જતા નથી અને આપણી પત્તર ઠોકવા આવ્યા છે. આટલી વાત ના સમજાય તો વાંક આપણો. 15 તારીખે આખા ગુજરાતમાં મેસેજ જાય, અને કાલે પરમ દિવસે, અઠવાડિયા પછી, મહિના પછી, 6 મહિને, 12 મહિને જે ખેડૂતોના ખેતરમાં લાઈનો જવાની છે, એમની દશા તમારા જેવી થવાની છે. એમને પણ બોચીએથી પોલીસ પકડશે, ઢસડશે, બેન દીકરીઓ માતાઓને દંડા મારશે,
તો એના કરતાં એકવાર એવો જળબે સલાહ કરેલો ગાંધીનગરમાં લાવો કે ગાંધીનગરમાં બેઠેલા પેલા 8 ચોપડીવાળાને અને ભૂપાભાઈને બેને ખબર પડી જાય કે આ વસ્તુનું નામ લેવા જેવું નથી. આવો મેસેજ આપણે આપવો પડશે. હું સાપકડાયોની પહેલા પાલભાઈ, મહેશભાઈ ને બીજા બધા મિત્રો કોંઠ થઈને આવ્યા. કોંઠમાં જોયું જે 67 મીટરની ત્રિજ્યામાં પેલું સ્ટ્રક્ચર, પેલું ટાવર ઊભું કરવાનું છે, એના સિવાય તો 1.5 કિલોમીટર જમીનમાં દોરડા ખોસીને બેઠા છે. તો આપણે સવાલ શું પૂછવાનો કે અમારું ખેતર તારા બાપની જાગીર છે? હે, મારા ખેતરમાં તારે 1 ઇંચ પગ મૂકવો હોય તો 1 ઇંચ પગ મૂકવાની કિંમત કેટલી થશે એવું ખેડૂતને પૂછવું પડે. પોલીસ વાળા આપણા ખેડૂતના દીકરાઓ છે. એમણે વિડીયોના માધ્યમથી આ વિસ્તારના અને સમગ્ર ગુજરાતના પોલીસના ભાઈઓને પણ આ સભાવતી અપીલ કરું છું કે તમે પણ ખેત મજૂરના, ખેડૂતના, પશુપાલકના દીકરાઓ છો. વીજ લાઈનના મુદ્દે બધું સરકાર કે કંપની કે એવું ના કરો. તમે જે ખેડૂતોની બોછી પકડી રહ્યા છો, બેન દીકરી માતાઓને મારી રહ્યા છો, ઘેર જઈને તમને ખાવાનું ભાવે છે? થોડીક શરમ લાજ બચી હોય તો સરકાર અને કંપનીના ઇશારે આ ધંધા બંધ કરો. પોલીસને પણ આપણે અપીલ કરીએ છીએ. પણ આજે આપ સૌ બપોરે 2 વાગે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો. આનાથી 10 ગણી તાકાત સાથે 15મી તારીખે ગાંધીનગર જવાનું છે. ગાંધીનગરમાં જઈને તાકાત બતાવીશું તો સરકાર ઉપર પ્રેશર આવશે, તો સરકાર કંપની ઉપર પ્રેશર કરશે કે ભાઈ હવે થાંભલા નાખવા હોય તો ખેડૂતની મરજી પ્રમાણેનું જ વળતર આપવું પડશે. હું મારી આંખ સામે જોઈને આવેલો છું. 1.5 કિલોમીટરની ત્રિજ્યા સુધી બિનજરૂરી રીતે કંપનીએ ત્યાં આગળ પગ પેસારો કરેલો છે. એ બિલકુલ ઇલીગલ કહેવાય, સંપૂર્ણ ગેરકાયદેસર કહેવાય. હકીકતમાં ખેડૂત આ કંપની અને કંપનીના માણસોની વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવેશ કરવા બદલ આપણે ફોજદારી ગુનો દાખલ કરાવી છે. ફરિયાદ લેતા નથી તો ફરિયાદ ના લેતા શું કરવાનું? હર જોર જુલમ કી ટક્કર પે સંઘર્ષ હમારા નારા. સંઘર્ષ તો કરવો પડે. ટોળું લઈને પોલીસ સ્ટેશન જવાનું. આ કંપનીવાળાના થાંભલાની જગ્યા સિવાય 1 ઇંચમાં પગ મૂકવાનો અધિકાર નથી. અમારું ખેતર એના બાપની જાગીર હોય, બધા આળોટે છે, કરો એફઆઈઆર. ત્યાંથી એફઆઈઆર ના કરે ત્યાં સુધી ઉભા નહીં થવાનું. દિલ્હીમાં, પંજાબના, રાજસ્થાનના, યુપીના, હરિયાણાના ખેડૂતો 1 વર્ષ લડ્યા ને, મરવું નથી ને સ્વર્ગે જવું છે, બે નહીં થાય. તો આપણે લડત કરવી હોય તો બપોરે 2 વાગે તડકામાં ભેગા થવું પડે, પરસેવો પાડવો પડે, ગાંધીનગર જવું પડે, ટ્રેક્ટર રેલી કરવી પડે, પોલીસ સ્ટેશન પહોંચીને પલાટી વાળીને બેસી જાઓ. એ પ્રેશર તો આપણે કરવું પડશે. લાંબુ નથી કહેતો. આ અંગ્રેજોને સારા કેવડાવે ને, અંગ્રેજોથી વધારે નીચ લોકોને ચૂંટીને ગાંધીનગર મોકલ્યા છે. અંગ્રેજોને સારા કેવડાવે એવા છે. એટલે મહેરબાની કરીને મોટી તાકાતથી ગાંધીનગર બધા આવજો, ટ્રેક્ટર લઈને આવજો અને આપણી એકતાનો પરચમ લહેરાવજો. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. ફરી ક્યારે આના સિવાયનો કોઈ પણ પ્રશ્ન હોય તો હું તમારો સાપકડાનો ધારાસભ્ય છું એવું માનીને, તમારો ભય માનીને ગમે ત્યારે મને યાદ કરજો. મારી અનુકૂળતાએ તમારી વચ્ચે આવીને ઊભો રહીશ. સર્વ સમાજના લોકો માટે બોલીશ. તો ફરી એક જ વાત, 5 ટ્રેક્ટર લઈને આવતા હોય તો 10 કરજો અને 10 થતા હોય તો 20 કરજો. આપ સૌનું ખૂબ ખૂબ આભાર. બોલ ભાઈ. પોલીસ વાળાએ શું કીધું? 2 દિવસ પહેલા હું ગામમાં બપોર 2 વાગે દુકાન બેઠેલો. હું મારા મિત્રો 2 જ હતા. પોલીસની ગાડી 4-5 આવેલી, એમાં પીએસ સાહેબ ને બધા હતા. અને મને કે તમે લોકોને ફરમાવો પોલીસ વિરુદ્ધ કે તમે પર ફરિયાદ દાખલ કરો, એમ ઉશ્કેરા એમ. મેં કહ્યું મેં ક્યાં કર્યું? તો તારા મોબાઈલ લાવી. મારા આગળ મોબાઈલ લઈ લીધો પરાઈને અને મોબાઈલમાં જોયું એવું કંઈ નીકળ્યું નહીં. પછી એરિયા જતા રહ્યા. પછી મને કે તારી ઉંમર કેટલી? મેં મારા 20 વર્ષ ઉંમર. તો કે તારે જીવાનું હજી બાકી? મેં હા. એવી ધમકી આપી એ કે હળવદમાં તું આવ લે કે. એ પોલીસ વાળાને જોઈ ઓળખો છો? હા, જોઈ ઓળખો છો? નામ નથી ખબર. જોઈ ઓળખો છો ને?
આ પતી જાય પછી મનન પાલભીને બોલાવો, એના પોલીસ સ્ટેશન એની વિરુદ્ધ ફરિયાદ કરાવડે. રેડી ને બધા? આ 15 તારીખનો પ્રસંગ પતી જાય પછી ફરી આખું ગામ રેડી થાવ. આપણા ગામના કોઈ પણ દીકરાને કે ખેડૂતને આવી ટણીની ભાષામાં વાત કરે તો ચલાવવાનું નથી. એક મિનિટ, આ ચોરના દીકરાઓ ચરસમાંથી, ગાંજામાંથી, દારૂમાંથી, ડ્રગ્સમાંથી કમાય અને પાવર આપણી ઉપર કરે, આ બિલકુલ ચલાવી લેવાનું નથી. તમે બિલકુલ મુજાશો નહીં, જોઈ ઓળખો છો ને, તમે નામજોગ ફરિયાદ કરો, તમે નામ શોધી કાઢો. રેડી ને બી બધા? તમને શું કહ્યું? મને કહો ભાઈ કહો. મારું તો અને એક જ મિનિટ, 5-6 મહિના પહેલા પેલો મારો વિડીયો જોયો છે પટ્ટા ઉતરી જવા વાળો, આ લાગના જ છે ને? થયો ને અનુભવ? થયો ને તમારા કોટ ગામના લોકોને, સાપકડાના લોકોને અનુભવ થયો ને? આપણે લસુટું નહીં તો શું કરવું? બોલો. એમાં એવું હતું કે જ્યારે ગામ એકતા થાય ત્યારે આપણે બધા ગામના યુવાન તરીકે, આપણે જાગૃત યુવાન તરીકે આપણે બધાને મદદ કરી કે આપણે હવે આમાં આવું કરીએ આવું કરીએ. તેથી મહેશભાઈ હતા આજે, અમે બધા અહીંયા હતા. તો જ્યારે પણ મેસેજ આવે ને એટલે હું કહેતો ભાઈ ગામને આપણે આવા ચોરે ભેગા થઈ જાવ, એકારે બધા થઈ જજો, એટલે આવી રીતના આપણે જઈશું. તો શી ખબર ક્યાંથી એમને મારી જાણકારી લીધી કંઈ ખબર નથી. આખા ગામમાં મેસેજ લઈને ફરે ભાઈ મુકેશ રબારી કોણ છે અને આ મુકેશ રબારી ક્યાં મળશે. આખા ગામમાં 2-3 દી હતા. મતલબ હું એવી રીતના કીધું કે ભાઈ મને પકડો છૂટી, હું વાગી હોય અથવા ઘરે હોય, બાકી એવું રીતના મને કોઈ ઓલું નહીં કરે કે લઈ જવું હોય તો લઈ જવાનું છૂટી. તમને જેટલા દિવસ રાખો એટલા દિવસ હું જવા એવું નથી. તો એવું લાગ્યું ને, તો જે મારા વાલે છે દાખલા તરીકે મને કાકા થાય છે, કોઈ એવા મિત્ર છે, એ બધાને કહેવાયું કે ભાઈ તું મેસેજ નાખવાનું બંધ કર. જેવો હું મેસેજ નાખું, ખાલી આપણે ગોપાલભાઈ જે પોઈન્ટ આવ્યા ને, તો તેથી હું મૂડી અમારા સમાજની મિટિંગમાં જતો હતો. તો અહીંયા જતો હતો ને તો જાજા પોલીસવાળા જોયું ભાઈ હાપકડાથી જે આવો ને તમે જોઈને આવજો, અહીંયા એક નો આવતા ને કાંઈ રોકશે જાજી પોલીસે. તો એ નાખું ને તો 5 મિનિટની અંદર મને ગામમાંથી કેવી રીતના ફોન આવે, ભાઈ પીએસઆઈને ફોન આવે કે કહી દો ને કે 2 હાથ દેશો મુકાને અમે લઈ જશું આવી રીતના. અને 5 મિનિટની અંદર જે પણ મેસેજ નાખું 5 મિનિટની અંદર મને ફોન આવે. એમના તરફથી નહીં પણ મારા જે વાલે છે ને એના તરફથી મને દબાવવામાં આવે. ઘરે મારા પાપાના હોત ફોન કરીને કહે છે કે તમારો છોકરો હજી નથી માનતો, હવે આને બિહાર. આ લોકોની મૂળ દાદાગીરી બહુ વધી ગઈ છે. આ દાદાગીરી તમે તોડો.